શું તમને ખબર છે કે માત્ર એક વોટ્સઅપ કોલ તમારી આખી જિંદગીની કમાણી મિનિટોમાં સાફ કરી શકે? આજે એક એવો કિસ્સો સામે આવ્યો છે, દરેક એનઆરઆઈ જાણવો ખૂબ જરૂરી છે, જેમાં એક ઓસ્ટ્રેલિયામાં રહેતા એક ગુજરાતી એનઆરઆઈ સાથે ડિજિટલ અરેસ્ટના નામે 48 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ છે, જેમાં તેમને કેમેરા સામે કેદ રાખીને માનસિક દબાણ ઊભું કરવામાં આવ્યું હતું અને જોતજોતામાં બેંક એકાઉન્ટ ખાલી કરી દેવામાં આવ્યો. તો આ ભયાનક સ્કેમની પૂરી સત્યતા જાણવા માટે તમે અંત સુધી બન્યા રહેજો. જો તમે કોઈ પણ દેશની અંદર રહો છો તો તમારી સાથે પણ આવું ક્યારેક તો થઈ શકે છે, કારણ કે તમારી એક નાનકડી ભૂલ તમને બરબાદ પણ કરી શકે છે. આજે આપણે આ વિડીયોમાં એક એવી ઘટના વિશે વાત કરવાના છીએ જે જાણીને તમારા રૂવાડા ઊભા થઈ જશે, કારણ કે હવે ડિજિટલ અરેસ્ટના સ્કેમ માત્ર ભારત પૂરતા મર્યાદિત નથી રહ્યા, પરંતુ વિદેશમાં રહેતા ભારતીયોને પણ હવે ખાસ કરીને તેમને જ નિશાન બનાવવામાં આવી રહ્યા છે, કારણ કે તેમની પાસે જ વધારે પૈસા હોય તેવું લોકો સમજે છે. આ કિસ્સામાં ઓસ્ટ્રેલિયાના સિડનીમાં રહેતા મૂળ અમદાવાદના એક વ્યક્તિને ભારતીય નંબર પર વોટ્સએપ કોલ આવ્યો હતો અને સામેવાળાએ પોતાની ઓળખ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના ઓફિસર તરીકે આપી હતી. ઠગબાજોએ એવો આરોપ લગાવ્યો કે તમારા મોબાઈલ નંબર અને બેંક એકાઉન્ટનો ઉપયોગ દેશ વિરોધી પ્રવૃત્તિઓ માટે કરવામાં આવી રહ્યો છે. આ સાંભળીને જ ભોગ બનનાર વ્યક્તિ ગભરાઈ ગયો હતો અને ગુનેગારે એટલું જબરદસ્ત મનોવૈજ્ઞાનિક દબાણ બનાવ્યું કે તે વ્યક્તિને સતત વિડીયો કોલ પર નજર હેઠળ પણ રાખવામાં આવ્યો અને તેને આઇસોલેશનમાં, એટલે કે કોઈની સાથે વાત કર્યા વગર એકલા જ રહેવાની પણ તેણે ખાસ મોટી સૂચનાઓ આપી હતી. આવી રીતે તમારી સાથે કદાચ થાય તો તમારે થોભી જવાનું છે. સ્કેમર ધમકી આપી હતી કે જો તમે અમારી વાત નહીં માનો તો ઓસ્ટ્રેલિયાની પોલીસ તમારી ધરપકડ કરશે અને તમને ડિપોર્ટ પણ કરશે, અને જો તમે ભારત પાછા આવશો તો એરપોર્ટ પર જ તમને જેલમાં પણ બેસાડી દેવામાં આવશે. આટલું માનસિક દબાણ જોઈને તે વ્યક્તિ એકદમ ગભરાઈ ગયો. ભોગ બનનાર વ્યક્તિએ ગભરાટમાં આવીને સ્કેમર્સની જે દરેક વાત હતી તે માનવાનું શરૂ કરી દીધું હતું. નિયંત્રણમાં જે પણ જાળવણી રાખવા માટે આ ગુનેગારોએ તેને નવો ફોન અને નવું સિમ કાર્ડ લેવા માટે પણ મજબૂર કર્યો હતો, અને ત્યારબાદ રિમોટ એક્સેસ દ્વારા તેમના ફોન અને લેપટોપનો સંપૂર્ણ કંટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો અને તપાસના બહાને તેની પાસેથી બેંકની તમામ ખાનગી વિગતો મેળવી લેવામાં આવી અને સૌથી પહેલા તેના ઓસ્ટ્રેલિયન બેંક એકાઉન્ટ્સમાંથી 25,000 ઓસ્ટ્રેલિયન ડોલર ઉપાડી લેવામાં આવ્યા હતા. આટલેથી વાત અટકી નહીં, પણ ભારતમાં આવેલી તેની એક્સિસ બેંકની બ્રાન્ચમાં રહેલી 34 લાખ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ પણ તોડાવીને પૈસા ટ્રાન્સફર કરાવી લીધા હતા. આખી પ્રક્રિયા દરમિયાન ઠગબાજોને તેને એવો વિશ્વાસ અપાવતો રહ્યો હતો કે તપાસ પૂરી થયા પછી આ બધા જ પૈસા તમને પરત મળી જશે. લગભગ 1 મહિના સુધી આ માનસિક કેદમાં રહ્યા પછી તે વ્યક્તિને અહેસાસ થયો કે તેની સાથે કંઈ પણ થયું છે, છેતરપિંડી થઈ ગઈ છે, અને ત્યારબાદ આ મામલો ઓસ્ટ્રેલિયન સાયબર સિક્યુરિટી અને અમદાવાદ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવવામાં પણ આવી છે. અહીં આપણે એ સમજવાની ખાસ જરૂર છે મિત્રો કે કોઈ પણ સરકારી એજન્સી ક્યારેય વોટ્સએપ કે વિડીયો કોલ પર તપાસ કે ધરપકડ કરતી જ નથી. જો કોઈ ખરેખર કાયદેસરની તપાસ કરવી હોય તો તેના માટે લેખિત નોટિસ મોકલવામાં આવે છે અને પ્રોપર પ્રોટોકોલ્સ ફોલો કરવામાં પણ આવે છે. જો કોઈ તમારી પાસે રિમોટ એક્સેસ માંગે અથવા તો તાત્કાલિક પૈસા ટ્રાન્સફર કરવા માટે દબાણ કરે તો સમજી લેવું કે આ 100% અને 100% સ્કેમ જ છે. ખાસ કરીને એનારા ભાઈઓએ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે કોઈ પણ આંતરરાષ્ટ્રીય સ્તરે ધરપકડની પ્રક્રિયા લાંબી હોય છે અને તે ક્યારેય આવા જે ઇન્ફોર્મલ કોલ દ્વારા થતી જ નથી. તમારી બેંકની વિગતો કોઈની સાથે શેર કરવી એ તમારી જવાબદારી છે, માટે કોઈના દબાણમાં આવીને આવી ભૂલ તમારે ક્યારેય પણ ન કરવી જોઈએ. જો તમે કોઈને શંકાસ્પદ કોલ તમારી પાસે આવે તો તરત જ તમારા પરિવારના સભ્ય સાથે વાત કરો, કારણ કે સ્કેમર્સનું સૌથી મોટું હથિયાર તમને એકલા પાડવાનું હોય છે, અને જો તમે એકવાર એકલા પડી ગયા
તો બધું જ તમારી પાસેથી તે ખેંચવા લાગે છે. સાયબર ક્રાઇમ હેલ્પલાઇન અથવા તો તમારી બેંકની શાખાનો તાત્કાલિક સંપર્ક કરવો એ જ બચાવનો સર્વશ્રેષ્ઠ રસ્તો છે. તો મિત્રો, આ આખા મુદ્દે તમારું શું માનવું છે તમે કોમેન્ટમાં જરૂર જણાવજો.